અમદાવાદમાં બોપલમાં મહાવીરસિંહ સિંધવ જે અમારા સમાજના એક આવાજ હતા, એમનું આકસ્મિક મૃત્યુ દેખાડે. આકસ્મિક મૃત્યુ નથી, હકીકતમાં એમને મારી નાખવામાં આવ્યા છે. આજે મહાવીરસિંહ સિંધવનું બેસણું છે. આ બેસણાની અંદર ગુજરાતની અંદરથી કોણ કોણ મોટા મોટા કલાકારો સાથે કોણ કોણ આવી શકે છે તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને ફોલો કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. જે આ મિત્રો વાત તો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ તારીખ 9 ના રોજ મહાવીરસિંહ સિંધવનું જે મૃત્યુ થયું હતું, જે મિત્રો વાત તો પોલીસ પડવાથી કારણથી ભાગવાના બીકથી મિત્રો તે પકડાઈ ન જાય તે માટે ભાગ્યા હતા અને ત્યારબાદ પડે છે નીચે. આ જ મિત્રો કહાની છે ને. હવે આમની અંદર કેટલી હશે કેટલી મિત્રો વાત તો હું એ તો ભાઈ ખબર નથી, પરંતુ જે પણ મિત્રો વાત તો થયું છે, મહાવીરસિંહ સિંધવ આપણે ગુજરાતની અંદર હાવજ જેવા ચહેરાને ખોઈ દીધા છે. પરંતુ મિત્રો વાત તો આજે તેમનું બેસણું રાખેલ છે. આ બેસણાની અંદર ગુજરાતથી મિત્રો કોણ આવી શકે છે તમે બધા લોકો જાણતા હશે કે 2020 ના ડાયરાઓથી પ્રચલિત મહાવીરસિંહ સિંધવ, સૌપ્રથમ રાજભા ગઢવી, દેવેદ ખવડ, આ બંને મિત્રો વાત એવા નામ છે જે મિત્રો વાત તો ગુજરાતની અંદર કલાકારોની અંદર ટોપ ઉપર આવે છે. પરંતુ શું આ બંને કલાકાર પણ બેસણાની અંદર આવશે ખરા? કારણ કે તમે બધા લોકો જાણતા હતા કે જે રીતે મહાવીરસિંહ સિંધવ જ્યારે પૈસાનો વરસાદ કરી રહ્યા હતા, ત્યારે તો આ બંને કલાકારો ખુલ્લેઆમ કહી રહ્યા હતા મહાવીરસિંહ સિંધવ વાઘ જેવા ભાઈ, ટાઈગર જેવા ભાઈ, હાવસ. પરંતુ હવે તેમનું બેસણું છે ત્યારે શું કલાકારો આવી શકે છે? જે આ મિત્રો વાત કીધો, આ વિડીયો દ્વારા હું કોઈ કલાકારને મિત્રો વાત કીધો વિરોધ કે ભાઈ એમ નથી કહેતા કે ભાઈ તમે આવો જ તે, પરંતુ આ તો આપણે કહી રહ્યા છીએ ભાઈઓ. છતાં હું શા માટે કહી રહ્યો છું? કારણ કે તમે વિચાર કરો કે આપણે એવા ચહેરાને ખોઈ દીધા છે જે ગુજરાતની અંદર સારું એવું નામ છે. પરંતુ શું આવી શકે છે? આપણે ખાલી અંદાજો લગાવી રહ્યા છીએ. આવી પણ શકે છે, ન પણ આવી શકે છે, કારણ કે તેનો પ્રોગ્રામ ભાઈ વિદેશોની અંદર પણ થતા હોય છે એટલે ટાઈમ ન મળતા હોય. પરંતુ આવી પણ શકે છે ભાઈ ગુજરાતની અંદર રહેતા હોય છે તો ભાઈ આવી પણ શકે છે, એમાં કઈ ખોટું નથી. પરંતુ દેવતભાઈ ખવડ, રાજભા ગઢવી ખૂબ જ એટલે ખૂબ જ સારા એવા કલાકાર છે અને ભાઈ તેમની પાસે ટાઈમ મળશે તો જરૂરથી જરૂર પધારશે એવી મને આશા લાગે છે. પરંતુ તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ જે પણ થયું છે, આપણે ખાવત જેવા ભાઈને ખોઈ દીધા છે. મહાવીરસિંહ સિંધવ ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું નામ હતું. પરંતુ તમારે શું કેવું છે? વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.